ગાડીમાંથી ઉતરીને જોયું તો કોક વાયલા ટાયર ની ડીશ કાઢી ગયું. सबके सब चोर हैं साले. આપણે આવી ગયા ગાડી સર્વિસ કરાવવા માટે અને પાછો આવ્યો ક્યાં તો રાત થઈ ગઈ અને બીજા દી સવારમાં કઢવાનું હતું આપણે ચૂંટણી કાર્ડ એટલે ફટાફટ અનલોક કરીને પૂછતાછ મારીને ગાડીને કરી દીધી ગરમ. ભાઈ ઘણી વખત કોક એપ માંથી હારી જતું હોય એ મત પૂરો પાડવા માટે મારે ચૂંટણી કાર્ડ કઢાવવું જ પડશે. રસ્તામાં માસૂમ ડોગેશભાઈ જોઈને મારે બિસ્કિટ નાખવા પડ્યા અને ત્યાંથી આપણે આવી ગયા ઝેરોક્સ કરાવવા. તમને શું લાગે હવે હું ચૂંટણી કાર્ડ કઢાવવા જાઉં? જાતો નથી, પાછો આવું કેમ કે અડધા કાગરિયા તો હું ઘેર જ ભૂલી ગયો. अभी जाता हूँ. પછી ફટાફટ ઘેરેથી કાગરિયા લઈને પાછો પહોંચી ગયો કાગરિયા દેવા અને કામ પતાવીને નીકળી ગયા ઘર બાજુ. ત્યાં તો આગળ જઈ ટોપીને તાવ આવી ગયો એટલે હવે આપણે પાછું દવાખાને જવું પડશે. એટલે ફટાફટ વારી લીધી ગાડી. તમને શું લાગ્યું આપણે દવાખાને જઈએ પણ દવાખાને તો મોટરસાયકલ લઈને જવાનું છે. ઘરમાં આવીને મૂકી દીધા કાગડિયા અને ગાડી લઈને પહોંચી ગયા દવા લેવા. પછી આ નોટુન જોઈને વિચાર આવ્યો ટીપોઈમાં લગાડવાનો એટલે ફટાફટ કાઢી નાખ્યો આપણે કાચ અને આ ડાયમંડ ને આપણે ઘણા સમય પછી આઈડ્યા કેમ કે અટાણ સુધી પેટીમાં પેક જ હતા. હું વિચારતો હતો કે આ નકલી નોટોને કઈ રીતે રાખવું પણ પછી પ્લાનમાં ચેન્જીસ આવ્યો એટલે આપણે હાસી નોટો લઈ લીધી. પેલા આપણે ઇસ્ત્રી કરવી જોઈએ બાકી એકઈ નોટ રહે નહીં. ક્યાં વિચાર આવ્યો કે 200 નોટે રાખી દઈએ, પછી વિચાર આવ્યો 50 ની રાખી દઈએ, ક્યાં પાછો વિચાર આવ્યો 4 ની નોટે રાખી દઈએ અને 5 નોટો રાખી દીધી લાઈનમાં અને કાચના કરી નાખો હરખોથી સાફ. પછી કરી દીધો કાચ ફીટ. અને પેલા બ્લોગમાં ડોક્ટર આપેલી દવાથી શરદી બહુ વધી ગઈ હતી એટલે આપણે હળદર વાળું દૂધ પીવાનું હજી ચાલુ જ છે. ડેઈલી બ્લોગ જોતા હોય એને સમજાય, બધાને ન સમજાય. પછી કરી લીધો બટેટા પૌવાનો નાસ્તો. ક્યાં તો ટમેટાનું સૂપ તૈયાર થઈ ગયું હવે પાછું સોસ તૈયાર થાય અને હાનના વાગી ગયા 6 ને આપણે નીકળી ગયા એક લોકેશન ઉપર આટો મારવા. તમને નહીં બતાવી શકીએ કેમ કે અહીંયા આવવાની મનાઈ છે. અને હાનના ઘેર આવીને ઠપકાયા કાજુ બદામ કેમ કે આપણે 1 લાખ ફોલોઅર્સમાં ખાલી 97,000 જ બાકી છે તો ફોલો કરી લેજો. ये गरीब